વડોદરાની તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી। તો વડોદરામાં કોંગ્રેસમાં જૂથવાદ બહાર આવ્યો છે। ઉલ્લેખનીય છે કે જે રીતે એનએસયુઆઈના પ્રમુખ સહિત 3000 સભ્યો દ્વારા રાજીનામા આપવામાં આવ્યા છે તેને લઈને કોંગ્રેસમાં પણ હલચલ મચી ગઈ છે। એમએસ યુનિવર્સિટીમાં છૂટેલા એનએસયુઆઈની બોડીએ પણ રાજીનામા આપ્યા છે। સ્થાનિક કક્ષાએ કોંગ્રેસી આગેવાનોને સપોર્ટ ન મળતા રાજીનામા આપી દેવામાં આવ્યા છે। વડોદરામાં કોંગ્રેસનો જૂથવાદ બહાર આવ્યો છે અને તેને લઈને હલચલ મચી જવા પામી છે। આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સંજય પાગે। સંજય, જણાવશો કે વડોદરામાં કોંગ્રેસમાં જૂથવાદ બહાર આવ્યો છે, શું કહેશો તેને લઈને આપ? જી ભૂમિ, વડોદરામાં જે એમએસ યુનિવર્સિટીમાં એનએસયુઆઈની વિદ્યાર્થી પાંખ છે એ લોકો આ વખતે ઇલેક્શન જીત્યા હતા, ચૂંટણી હતા, તેમને જીએસને વિપરીત ચૂંટાયા હતા। પણ અત્યારે હાલ ગઈકાલે એનએસયુઆઈના પ્રમુખની ચૂંટણીથી તેમાં વિખવાદો પડતા એ લોકોએ રાજીનામા આપ્યા છે। એક સાથે લગભગ 4000 જેટલા સભ્યોએ રાજીનામા આપ્યા છે। આપણી સાથે જોડ્યા છે એનએસયુઆઈના પૂર્વ પ્રમુખ, એમની સાથે વાત કરીશું। જી, કહેશો કે રાજીનામાનું મુખ્ય કારણ શું છે પાછળ? છેલ્લા 4 વર્ષથી સતત એનએસયુઆઈ પ્રમુખ તરીકેની જવાબદારી બજાવી અને વડોદરા શહેરમાં એનએસયુનું સંગઠન ખૂબ જ મજબૂત હતું। સતત એમએસ યુનિવર્સિટીમાં યુનિવર્સિટી જીએસવીપી જીતતા હોય અને હજારોની સંખ્યામાં જ્યારે એમએસ યુનિવર્સિટીમાં એની મેમ્બરશીપ થઈ હોય, વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત હોય, પરંતુ એમના ફોર્મ કોઈ પણ કારણોસર રદ કરી નાખ્યા। અમદાવાદથી પર્ટિક્યુલર એક વ્યક્તિ જે ઓલ ઇન્ડિયા એનએસયુના મહામંત્રી છે એમના કહેવાથી ટોટલી એક ગ્રુપ સાથે પાર્શિયાલિટી કરી અને જ્યારે ફોર્મ રિજેક્ટ થયા હોય અને વિદ્યાર્થીઓને જ્યારે પોતાનો એક મેમ્બર બનવાનો હક ના આપી શકતા હોય ત્યારે એક દુઃખ થાય છે કે જ્યારે દેશનું સૌથી મોટું મજબૂત સંગઠન વડોદરા એનએસયુનું છે અને જ્યારે ત્યાં જ વિદ્યાર્થીઓ મેમ્બર ના બનતા હોય ત્યારે વિદ્યાર્થીઓનો ખૂબ 2 દિવસથી આક્રોશ હતો અને તમામ યુનિવર્સિટીમાં યુનિવર્સિટી જીએસ, વીપી, એફઆરસીઆર અને એફજીએસ તમામે એનએસયુના આ કારણથી રાજીનામું આપ્યું છે। જી, જોયું આપણે જે પૂર્વ પ્રમુખે કહ્યું, સાથે જે આપણે યુનિવર્સિટીના નેતા છે તેમને પૂછીશું। જી, કયા કારણસર આપણે રાજીનામા આપેલા છે? एमएस यूनिवर्सिटी इलेक्शन ड्राइव जब चालू की गई थी, मेंबरशिप ड्राइव जब चालू किया गया था, सारे एनएसयूआई की यही टीम ने जंगी संख्या में मेंबरशिप कराई। हजारों स्टूडेंट की संख्या में मेंबर्स बने। उनके मन में एक उत्साह जैसा एक माहौल था कि एनएसयूआई के मेंबर बनेंगे, एनएसयूआई की लीगल बॉडी में जाएंगे, कुछ सीखने को मिलेगा, बहुत कुछ हमको जानने को मिलेगा। पर जब यहाँ पे मेंबरशिप ड्राइव की जब शीट लॉन्च हुई तब उनका नाम ही नहीं था। खाली एक ग्रुप जो इलेक्शन लड़ रहा है उनके हर एक नाम, हर एक कंडीशन को एक्सेप्ट कर दिए गए और इस यहाँ पे हमारे जो एक ग्रुप थे उसका जो फॉर्म था एक्सेप्ट नहीं किया गया। वही मुद्दों को लेके आज एनएसयूआई की जो पूरी टीम है उसने राजीनामा दिया। જી ભૂમિ, જોયું કે આપણે અહીંના જે એનએસયુના નેતાઓ છે તેમણે કહ્યું કે તેમણે ગઈકાલે જે ચૂંટણી થઈ તેમાં તે લોકોને જે પ્રતિનિધિત્વ મળ્યું નહોતું અને તે એમની વાતો પણ સભામાં આવતી નથી, તેને કારણે એક સાથે 4000 જેટલા સભ્યોએ રાજીનામા આપ્યા છે। એટલે એનએસયુના રાજકારણમાં વડોદરામાં હડકંપ મચી ગયો છે। બિલકુલ, આ સંજય, ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે।